આમ તો આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે જોવા જઈએ તો લાંબામાં લાંબો કોઈ તહેવાર હોય તો એ છે નવરાત્રિ, કે જ્યાં દિવસ સુધી ચાલે. અને નવરાત્રિ આવે એટલે આપણે અંદરથી આનંદ થાય. ગુજરાતી તરીકે આપણે એક આગવું મહત્વ છે, આપણો તહેવાર છે. માં જગદંબાનું પર્વ છે. અંબામાની કૃપા છે એ હંમેશા આપ તમામ ઉપર બની રહે એવી માતાજીના ચરણોમાં મારી પ્રાર્થના. નવરાત્રિની શરૂઆત થાય છે. આમ તો નવરાત્રિનો તહેવાર છે એ 10 દિવસનો ગણવામાં આવે છે. 9 દિવસના નોરતા, નવરાત્રિના 9 દિવસ, અને 10મા દિવસે દશેરા હોય. આ વખત આ તહેવાર છે 11 દિવસનો છે, કેમ કે નોરતું એક વધારે છે. એક નોરતું વધારે છે એટલે આપણે 10 દિવસના નોરતા અને 11મા દિવસે દશેરા, એટલે ટોટલ 11 દિવસનો આ પર્વ છે. આ પર્વ ઉપર પણ ઘણી જગ્યાએ વરસાદ પડવાની સંભાવનાઓ છે. પણ દરેક મિત્રોને મારી એક વિનંતી છે કે માતાજીનો પર્વ છે, માતાજીની આરાધના કરો. આપણી જે સંસ્કૃતિ છે એને જાળવી રાખો. ખાસ કરીને મને સાંભળવાવાળા મોટા ભાગના વર્ગ તો ગામડામાં છે. પાર્ટી પ્લોટમાં ડિસ્કો કરવા જવાવાળા તો મને લગભગ સાંભળતાય નહીં હોય. મને સાંભળવાવાળા, મને વિશ્વાસ છે કે ગામડામાં ખરેખર માતાજીની આરાધના કરે છે. 9 દિવસ જો ઉપવાસ થાય, માતાજીના રહી શકીએ તો બહુ સારું કહેવાય. માતાજીની આરાધના કરો, માતાજીના નોરતા આપણે રહીએ, ઉપવાસ કરીએ, અને સાંજે પછી માતાજીની આરતી કરીએ. માતાજીનો આરતી છે પૂરા પરિવાર સાથે સામૂહિક કરીએ અને ગરબા ગાઈએ. આ ખરેખર સાચી નવરાત્રિ છે ને આ રીતે પર્વ ઉજવવાનો હોય. પણ અત્યારે થોડુંક એવું કલ્ચર ચાલી રહ્યું છે કે માતાજીની જે આરાધના છે ને એ ભૂલાઈ ગઈ છે. મોટા મોટા પાર્ટી પ્લોટમાં ડિસ્કો કરવાનું ને એવું બધું અત્યારે ચલણ ચાલ્યું છે. એ મારી દ્રષ્ટિએ તો યોગ્ય નથી. ભલે કોઈને ગમતું હોય તો મારું કોઈ એમાં ટીકા પણ નથી, પણ મારું એવું માનવું છે કે એના કરતાં આપણે માતાજીની આરતી કરીએ ને એ જ બધા કરતાં બેસ્ટ છે.